टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાતાવરણ બદલાયું છે તે વચ્ચે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર 10 ફૂટ સુધી મોજા ઉછળ્યા। શ્રદ્ધાળુઓને નાહવા ન જવાની સૂચના અપાઈ છે। ફાયરની ટીમ, પોલીસ બંદોબસ્ત ઘાટ પર ગોઠવી દેવાયો છે। ગોમતીના જૂના ઘાટ ઉપર ભયંકર મોજા ઉછળી રહ્યા છે। અમાસ હોવાથી દરિયામાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે। તો જે પ્રવાસીઓ છે તેમને દરિયા કિનારે ન જવાની સૂચના આપી દેવામાં આવી છે। અમાસ હોવાથી દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સાથે કરંટ જોવા મળી રહ્યો છે। તંત્ર એલર્ટ છે અને જેના ભાગરૂપે પ્રવાસીઓની પણ સૂચના આપી દેવામાં આવી છે। નાહવા ન જવાની સૂચના આપી છે અને સાથે કિનારાથી દૂર રહેવાની સૂચના આપી છે। ગોમતી ઘાટ પર 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે।